વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્થિત તરંગો વિશે સમજ્યા. આજના લેક્ચરમાં દોરી અને તારમાં સ્થિત તરંગો અને તેમાં ઉત્પન્ન થતી અલગ અલગ આવૃત્તિ, જેને આપણે નોર્મલ મોડ્સ પણ બોલીએ, એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. હવે દોરીમાં તો આપણે જોઈ ગયું કે સ્થિત તરંગો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તાર, તમને ગિટાર છે, સિતાર છે, વાયોલિન છે, સંગીતના જે સાધનો છે ને, એમાં પણ એ તારમાં પણ શું થાય તો કે અલગ અલગ પ્રકારના સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકીએ આપણે, અને જેની આવૃત્તિઓ છે એની આપણું સૂત્ર આજે આપણે મેળવવાનું છે. તો ત્યારબાદ આપણે ટૂંકમાં નળી છે એમાં પણ સ્થિત તરંગો જોવાના છે. નળી એટલે બે પ્રકારની નળી હોય, ખુલ્લી નળી અને બંધ નળી, જેને આપણે ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપ તરીકે ઓળખીએ. તો નળીમાં પણ ટૂંકમાં ધ્વનિ તરંગો છે, એક પ્રકારના સ્થિત તરંગો, ધ્વનિ તરંગોને આધારે સ્થિત તરંગો એમાં ઉત્પન્ન થાય. તો એનો પણ આપણે ત્યારબાદ અભ્યાસ કરવાનો છે. પહેલાં આપણે દોરી અથવા તો તારમાં સ્થિત તરંગો જોઈએ અને એની આવૃત્તિનું આપણે સૂત્ર મેળવીએ. ચાલો, તો દાખલા કે આ દોરી અથવા તો તાર છે, અહીંથી આપણે એને ફિક્સ કરી દીધો, અહીંથી પણ એ ફિક્સ છે. તો આમાં આપણે આ પ્રકારનું તરંગ ઉત્પન્ન કરી શકીએ. ધ્યાન આપજો. પરાવર્તન થઈ અને પાછું તરંગ આવે. આપણે એક તરંગ ઉત્પન્ન કરીએ, પરાવર્તન થઈને પાછું તરંગ આવે, અને બંને તરંગો ટૂંકમાં ભેગા થાય અને આ રીતનું એક સ્થિત તરંગ પેદા થાય. ધ્યાન આપજો. આ કોઈ આપાત તરંગ નથી, આ કોઈ પરાવર્તન તરંગ નથી. ધ્યાન આપજો. બંને તરંગો ભેગા થાય ત્યારબાદ આ પ્રકારનું એક તરંગ બને. બરાબર? એટલે આપાત થઈ ગયું, સામેથી પરાવર્તન થઈ ગયું, અને બંને તરંગ ભેગા થાય અને દોરી છે આવી રીતે ઉપર જશે, પછી આ રીતે આમ નીચે આવશે, આટલી પાછી ક્યાં જાય? નીચે જાય. એટલે દોરી આ રીતે શું કરશે? આખી દોલન કરશે. તો દાખલા કે દોરી છે, આ x બરાબર 0 છે અને અહીંયા x બરાબર કેટલું છે? L છે. એટલે દોરીની જે લંબાઈ છે એ L છે. ધ્યાન આપજો. તો આમાં જે તરંગ પેદા થયું એની તરંગ લંબાઈ કેટલી થાય? તો કે તરંગ લંબાઈ છે, ધ્યાન આપજો, આટલું હોય તો લેમ્બડા હોય, પણ અહીંયા તરંગ આટલું પેદા થયું. ધ્યાન આપજો. એટલે કેટલું થાય? તો આ જે લંબાઈ થાય L બરાબર કેટલી થાય? તો કે λ/2 થાય. એટલે કે દોરીની જે લંબાઈ હોવી જોઈએ L બરાબર શું લખાય? તો કે λ/2. જ્યાં લેમ્બડા એટલે શું છે? તો કે આ જે તરંગ પેદા થયું દોરીમાં એની તરંગ લંબાઈ છે. જ્યાં લેમ્બડા એટલે શું છે? તરંગ લંબાઈ. ઓકે. ટૂંકમાં દોરીમાં આ પ્રકારનું આપણે તરંગ પેદા કરી શકીએ. હવે જો ટૂંકમાં તમે એની આવૃત્તિ વધારો તો આ જે દોરીની લંબાઈ L છે એમાં આ પ્રકારનું તરંગ પેદા કરી શકો. બરાબર? તો ધ્યાન આપજો. દોરીમાં એક તરંગ આપણે આ રીતે આપાત કર્યું. આમાં દોરીને કઈ રીતે હલાવવા? તો ઉપર કરવાનું, પાછી નીચે જાય. આમાં તમારે શું કરવું પડશે? આ રીતનું આમ કરવું પડશે. એટલે તરંગ આપાત થાય, પરાવર્તન થાય અને બંને ભેગા થાય અને આ તરંગ બન્યું છે. ખ્યાલ આવ્યો? એટલે આનો જે કંપનવિસ્તાર છે આપણે ખબર છે, મહત્તમ કેટલો હોય? 2a હોય. એટલે આ દોરી છે આવી રીતે ઉપર જશે આમ, ત્યારે આ નહીં હોય. ખ્યાલ આવ્યો? પછી પાછી આ દોરી ક્યાં જશે? આમ નીચે જશે. એટલે આ જે ભાગ છે એ સમય સાથે પછી ક્યાં આવશે? નીચે આવશે. ખ્યાલ આવ્યો તમને? આ રીતે. એટલે આ ભાગ અહીં ઉપર વયો જાય અને આ ભાગ ક્યાં આવી જાય? નીચે આવી જાય. પાછો સમય સાથે આ ભાગ ઉપર જાય અને આ ભાગ ક્યાં જાય? નીચે જાય. ના, આ દોરીનો પોઈન્ટ અહીં કેવો રહેશે? એમને જ રહેશે, જેને આપણે શું કહીએ? નિષ્પન્ન બિંદુ કહીએ. તો ટૂંકમાં આ પ્રકારનું પણ તરંગ ઉત્પન્ન થાય દોરીમાં. તો ટૂંકમાં આની જે લંબાઈ L છે બરાબર શું થાય? તો કે આની તરંગ લંબાઈ કેટલી થાય? આ તરંગ એક ધ્યાનમાં લ્યો તો આ લેમ્બડા થયું ને, જે આ અંતર થાય કેટલું થાય? લેમ્બડા. તો ટૂંકમાં L બરાબર શું લખી શકો તમે? લેમ્બડા લખી શકો. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આ રીતનું પણ દોરીમાં તરંગ તમે પેદા કરી શકો. ધ્યાન આપજો. દોરીની લંબાઈ L જ લેવાની છે આપણે. બંને બાજુથી આ રીતે ફિક્સ છે. તરંગ
ઓકે, તો આ પ્રકારના પણ દોરીમાં સ્થિત તરંગ તમે પેદા કરી શકો. અને ધ્યાન આપજો, આ દોરીની લંબાઈ L બરાબર શું લખાય? તો કે L બરાબર, ધ્યાન આપજો, આ એટલું અંતર કેટલું થાય? લેમ્બડા થાય. અને આટલું અંતર કેટલું થાય? λ/2. એટલે લેમ્બડા વત્તા λ/2 કેટલું લખાય? તો કે 3λ/2. તો આના માટે દોરીની લંબાઈ L બરાબર શું લખાય? 3λ/2. ઓકે, હજી આ રીતે પણ તરંગ પેદા કરી શકો સેમ લંબાઈની દોરીમાં. ઓકે, તો આમાં દોરીની લંબાઈ L જે છે બરાબર શું લખાય? તો કે આટલું અંતર કેટલું થાય? લેમ્બડા. અને આટલું અંતર કેટલું થાય? લેમ્બડા. એટલે લેમ્બડા વત્તા લેમ્બડા એટલે L બરાબર કેટલું લખાય? 2λ. ઓકે, તો ટૂંકમાં આ પ્રકારના અલગ અલગ શું કરી શકો તમે? તો કે L લંબાઈની દોરીમાં આ પ્રકારના અલગ અલગ પ્રકારના તમે તરંગ ઉત્પન્ન કરી શકો, જેની ટૂંકમાં આવૃત્તિઓ છે એ ટૂંકમાં અહીંયા અલગ અલગ છે, જેને આપણે શું કહીએ? નોર્મલ મોડ્સ. બરાબર, જો અહીંયા તમે જો તો જે આ આકાર છે ને એને આપણે પ્રથમ હાર્મોનિક બોલીએ. આને શું બોલીએ આપણે? પ્રથમ હાર્મોનિક. આને છે, આમાં જો આ પ્રકારના બે તરંગ છે, આ જે ભાગ છે આ 1 અને આ 2. અહીંયા જે આકાર છે એવા આકાર અહીંયા બે છે, આ 1 અને આ 2. એટલે આને પ્રથમ હાર્મોનિક કહેવાય. આને કેટલી કહેવાય? દ્વિતીય હાર્મોનિક, કેમ કે આમાં આવી બે હાર્મોનિક છે. એટલે આને શું કહેશું આપણે? દ્વિતીય હાર્મોનિક. આમાં તમે જો તો આવા 3 આવા ટૂંકમાં આકાર છે. એટલે આને પ્રથમ બોલીએ તો આને શું બોલાય? તૃતીય હાર્મોનિક બોલાય. એટલે આને શું બોલશું આપણે? તૃતીય હાર્મોનિક. એ રીતે આમાં કેટલા છે? તો કે 4 છે આવા આકાર. એટલે આને શું બોલાય? ચોથી હાર્મોનિક. આ રીતે ટૂંકમાં હજી પણ તમે આગળ લઈ શકો. આગળ L બરાબર ટૂંકમાં કેટલું આવશે? 2λ વત્તા λ/2 એટલે 5λ/2 આવશે. તો ટૂંકમાં જે દોરીની લંબાઈ હોવી જોઈએ એ L બરાબર કેવી હોવી જોઈએ? તો કે L બરાબર, હવે આ કાઢી નાખું છું, અહીં ધ્યાન આપજો. તો દોરીની લંબાઈ L બરાબર શું લખાય? પહેલામાં λ/2 હતું, બીજામાં લેમ્બડા હતું, એવી રીતે 3λ/2, 2λ. તો L બરાબર શું લખાય? તો કે nλ/2. જ્યાં n બરાબર શું લખાય? તો કે 1 2 3 4 અપ ટુ n. એટલે 1 મૂકો તો λ/2 આવશે, 2 મૂકો તો 2λ/2 એટલે 2 2 કેન્સલ એટલે લેમ્બડા આવશે. પછી 3 મૂકો તો 3λ/2 આવશે, 4 મૂકો તો 4λ/2 એટલે 2 કટ થઈ જાય એટલે કેટલું આવશે? 2λ. એટલે દોરીની લંબાઈ છે L એ nλ/2 હોવી જોઈએ, જ્યાં n એટલે શું થાય? 1 2 3 4 અપ ટુ n સુધી. તો ટૂંકમાં જે લેમ્બડા છે તરંગ લંબાઈ એ કેટલી લખાય? તો કે 2l. આપણે લેમ્બડાને કરતા કરીએ તો કેટલું આવશે? 2l/n. તો આ પ્રકારની ટૂંકમાં અલગ અલગ દોરીમાં તરંગ લંબાઈ પેદા કરી શકો. n બરાબર ટૂંકમાં તમે 1 મૂકો તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 2l થાય. n બરાબર 2 મૂકો તો 2 2 કટ થઈ જાય એટલે લેમ્બડા બરાબર l જેટલી તરંગ લંબાઈ ઉત્પન્ન થાય. 3 મૂકો તો 2l/3 આટલી તરંગ લંબાઈ વાળું ટૂંકમાં તરંગ પેદા થાય. એટલે અલગ અલગ તરંગ લંબાઈ આ રીતે તમે મેળવી શકો. એના આધારે તમારે આવૃત્તિ મેળવવી હોય તો આપણે ખબર છે કે આ જે તરંગનો વેગ છે, તરંગનો વેગ આપણે આને રફ કરી નાખીએ. તરંગનો વેગ v બરાબર શું લખાય? આપણે ખ્યાલ જ છે કે લેમ્બડાના છેદમાં t.
કાપેલું ટૂંકમાં અંતર લેમડા એના માટે સમય કેટલો લાગતો હોય આવતકાળ જેટલો. અને 1/t બરાબર શું લખાય આપણે ખબર છે આવૃત્તિ, અને આવૃત્તિને આપણે fn કહી દઈએ બરાબર. તો v બરાબર શું લખાય લેમડા ઇન્ટુ fn. માટે આવૃત્તિ fn બરાબર શું લખાય v ના છેદમાં લેમડા. અને લેમડા બરાબર આપણે કિંમત આ મૂકી દઈએ તો v ના છેદમાં 2l ના છેદમાં n, એટલે છેદનો છેદ અંશ થઈ જાય એટલે કેટલું આવશે n v ના છેદમાં 2l. જ્યાં આપણે ખબર છે કે n બરાબર શું છે તો કે 1 2 3 અપ ટુ n સુધી. તો ટૂંકમાં 1 મૂકો તો v ના છેદમાં 2l આ f1 મળે. તો f1 બરાબર શું લખાય તો કે v ના છેદમાં 2l. આને આપણે શું કહેતા હતા પ્રથમ હાર્મોનિક બોલાય, પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ એમ. પછી n બરાબર 2 મૂકો તો 2 2 કટ થઈ જાય, અથવા તો આમ લખાય f2 બરાબર 2 અહીં મૂકો તો 2v ના છેદમાં 2l. પણ v ના છેદમાં 2l એટલે તો શું લખાય f1 લખાય ને. v ના છેદમાં 2l એટલે f1 લખાય, એટલે શું લખાય 2f1, જેને આપણે શું કહેતા હતા દ્વિતીય હાર્મોનિક. ખ્યાલ આવ્યો? એવી રીતે 3 મૂકો તો f3 બરાબર કેટલી આવશે તો કે 3v ના છેદમાં 2l. પણ v ના છેદમાં 2l એટલે તો શું છે f1, એટલે આને શું લખાય શું લખાય 3f1, જેને આપણે શું કહીએ તૃતીય હાર્મોનિક જે આ છે એ આકાર. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે ટૂંકમાં અલગ અલગ જે ટૂંકમાં આપણે ટાઇટલ લખ્યું કે આવૃત્તિઓ છે એ મેળવી શકાય. આ રીતે ટૂંકમાં દોરીમાં અલગ અલગ પ્રકારની આ જે આવૃત્તિઓ છે એ મેળવી શકાય, જેને આપણે શું બોલીએ નોર્મલ મોડ્સ બરાબર. તો અહીંયા સુધી લખી લો, ત્યારબાદ હજી આગળ વધીએ આપણે. હવે આપણે ઓવરટોન વિશે જોઈએ કે ઓવરટોન એટલે શું. તો આપણે પાછી આકૃતિ દોરીએ. આપણે જો ખ્યાલ છે કે ભાઈ અહીંયા અલગ અલગ આવૃત્તિ ઉત્પન્ન થાય fn બરાબર શું લખાય nv ના છેદમાં 2l, જ્યાં l એટલે દોરીની લંબાઈ છે, v એટલે શું છે તો કે તરંગનો વેગ છે. અને દોરીમાં તરંગનો વેગ આપણે ખ્યાલ છે કે દોરીમાં આપણે ખબર આપણે સૂત્રનું મેળવ્યું હતું કે દોરીમાં તરંગનો જે વેગ છે આપણે સૂત્રનું મેળવ્યું હતું t ના છેદમાં મ્યુ થાય, જ્યાં t એટલે દોરીમાં તણાવ અને મ્યુ એટલે આપણે ખબર છે દોરીની રેખીય ઘનતા. તો એ પણ આપણે સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે. અને n એટલે તો આપણે ખ્યાલ છે કે જ્યાં n એટલે ખબર છે કે 1 2 3 4. ઓકે. 1 મૂકો તો પહેલી આવૃત્તિ મળે જેને આપણે પ્રથમ હાર્મોનિક બોલીએ, 2 મૂકો તો દ્વિતીય હાર્મોનિક મળે. આ રીતે અલગ અલગ આવૃત્તિ પણ આપણે મળે જે દોરીમાં સ્થિત તરંગો દ્વારા ઉત્પન્ન થાય. ઓકે. હવે ઓવરટોન વિશે આપણે સમજીએ. મેં તમને પહેલાં આ રીતના તરંગ ઉત્પન્ન કરાવ્યું હતું પ્રથમ હાર્મોનિકનું, કે દોરી આ રીતે ઉપર જાય અને દોરી આ રીતે નીચે આવે. તો આને આપણે પ્રથમ હાર્મોનિક બોલતા હતા. દ્વિતીય હાર્મોનિકની આકૃતિ આપણે દોરીએ કે આ દોરી આ રીતે ટૂંકમાં નીચી જાય, પછી આ દોરી ઉપર આવે, આ દોરી ક્યાં જાય નીચે જાય, એટલે આ રીતનો આકાર થાય. અને આ આકાર તમે દોરીમાં ઉત્પન્ન પણ કરી શકો બરાબર. આને આપણે શું કહેતા હતા પ્રથમ હાર્મોનિક. આને શું કહેતા હતા દ્વિતીય હાર્મોનિક. ઓકે. પછી તૃતીય હાર્મોનિકને આકૃતિ છે જ. હવે અહીંથી આ તરંગ ઉત્પન્ન થયું અને અહીંથી એક વખત આ ક્રોસ થયું. તો એક વખત આ ક્રોસ થયું ને તો આને પ્રથમ ઓવરટોન રચાણો કહેવાય. શું? પ્રથમ ઓવરટોન. ઓવરટોન એટલે બીજું કંઈ નથી બરાબર, કે ભાઈ આ રીતના દોરીમાં તરંગ ઉત્પન્ન થયું, અહીંથી એક વખત આ ક્રોસ થયું ને, એટલે એક વખત ક્રોસ થયું એટલે એને શું કહીએ આપણે પ્રથમ ઓવરટોન કહેવાય એને બરાબર. એટલે પ્રથમ ઓવરટોન હોય તો દ્વિતીય શું હોય હાર્મોનિક હોય, એ ધ્યાન આપજો. આમાં કેટલી વખત ક્રોસ થાય તો કે આ એક વખત અને આ બે વખત. તો
આમાં શું રચાણો કહેવાય? દ્વિતીય ઓવરટોન રચાણો કહેવાય. આમાં ઓવરટોન કયો? તો દ્વિતીય ઓવરટોન બોલાય. ખ્યાલ આવ્યો? અને આમાં કેટલી વખત કોરસ થાય? જો આ 1 વખત, આ 2 વખત અને આ 3 વખત. તો જ્યારે ચોથી હાર્મોનિક રચાતી હોય ત્યારે તૃતીય શું હોય? ઓવરટોન હોય. ખ્યાલ આવ્યો? તો તમને એમ કહે કે તૃતીય ઓવરટોન માટે આવૃત્તિ કેટલી હોય? તો n બરાબર 4 મૂકવા પડે. ખ્યાલ આવ્યો તમને? કે ચોથી હાર્મોનિક હોય ત્યારે તૃતીય શું હોય? ઓવરટોન હોય. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે દોરી અથવા તો તારમાં તમને એમ કહે કે 5મી ઓવરટોન, તો n બરાબર કેટલા લેવા પડે? 6 લેવા પડે. કે છઠ્ઠી હાર્મોનિક હોય ત્યારે 5મી શું હોય? ઓવરટોન હોય. તો આ એક શબ્દ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એટલે ઓવરટોનની જે સંખ્યા થાય, ઓવરટોન એ કેટલા હોય? n-1 જેટલા હોય. જ્યાં n એટલે શું છે? હાર્મોનિકની સંખ્યા. એટલે હાર્મોનિક 5મી હોય તો 5 - 1 કરો તો ચોથી ઓવરટોન હોય. હાર્મોનિક દાખલે કે ચોથી હોય તો 4 - 1 થાય તો તૃતીય શું હોય? ઓવરટોન. એટલે ઓવરટોનની સંખ્યા બરાબર શું લખાય? n-1. જ્યાં n એટલે શું છે? હાર્મોનિકની સંખ્યા. હાર્મોનિક તો અહીંયા કન્ટિન્યુ રચાય, પહેલી, બીજી, ત્રીજી એવી રીતે. તો આ રીતે ઓવરટોન છે એના વિશે પણ આપણે ખ્યાલ મેળવવાનો છે. ઓકે, લખી લ્યો. ત્યારબાદ હવે આપણે નળીમાં સ્થિત તરંગો જોઈએ. હવે આપણે નળીમાં ટૂંકમાં સ્થિત તરંગો જોઈએ અને એના માટે નોર્મલ મોડ્સ, એટલે એમાં જે અલગ અલગ ટૂંકમાં આવૃત્તિ પેદા થાય એ જોઈએ. નળી એટલે આપણે બધાને ખ્યાલ જ છે કે પાઇપ આ રીતનો. તો પાઇપ ટૂંકમાં 2 પ્રકારના હોય, ધ્યાન આપજો. એક તો ઓપન પાઇપ અથવા તો ખુલ્લી નળી, જેને ગુજરાતીમાં કહીએ, જેને ઇંગ્લિશમાં શું કહે? ઓપન પાઇપ. અને બંધ નળી, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ક્લોઝ પાઇપ. ખુલ્લી નળી એટલે શું? તો કે એના બંને છેડા કેવા હોય? ખુલ્લા હોય. પાઇપ છે એના બંને છેડા કેવા હોય? ખુલ્લા હોય. અને બંધ પાઇપ છે, દાખલા તરીકે વાંસળી. એમ આપણે બધાએ વાંસળી જોઈએ જ છે, જેમાં ધ્વનિ તરંગો ટૂંકમાં ઉત્પન્ન થાય. તો વાંસળી છે એક પ્રકારની શું છે? ખુલ્લી નળી છે. અને ક્લેરિનેટ છે આ બંધ નળીમાં શું હોય? તો કે એક છેડો ટૂંકમાં એનો બંધ હોય અને એક છેડો કેવો હોય? ખુલ્લો હોય. તો આવી નળીને આપણે શું કહીએ? બંધ નળી કહીએ. કેમ કે આપણે પાઇપ જે વગાડવાનું છે એ છેડો ખુલ્લો જોવો જોઈએ. તો એક છેડો ટૂંકમાં ખુલ્લો હોય અને સામે જે છે એ બંધ હોય, એટલે આ નળીને આપણે શું કહીએ? બંધ નળી કહીએ. અને ઉદાહરણ તરીકે એમાં આપણે ક્લેરિનેટ એક સંગીતનું સાધન છે. જેવી રીતે વાંસળી પણ ખબર છે એક સંગીતનું સાધન છે, એવી રીતે ક્લેરિનેટ પણ એક પ્રકારનું શું છે? સંગીતનું સાધન જ છે, જે એક પ્રકારની બંધ નળી છે, અથવા તો એને ઇંગ્લિશમાં શું કહીએ? ક્લોઝડ પાઇપ. બરાબર? ઓકે, તો આ રીતે ટૂંકમાં 2 પ્રકારની નળીઓ હોય, જેમાં નળીમાં આપણે શું ઉત્પન્ન કરવાના છે? સ્થિત તરંગો. ધ્યાન આપજો, ધ્વનિ તરંગો ઉત્પન્ન કરવાના છે. ધ્વનિ તરંગને આધારે સ્થિત તરંગો ઉત્પન્ન કરશું. અને ધ્વનિ તરંગો છે એ સંગત તરંગો છે. આગળ આપણે દોરી અથવા તો તારમાં જે તરંગ પેદા કર્યા હતા ને, એ લંબગત તરંગ હતા. સ્થિત તરંગો પેદા કર્યા હતા, પણ કેવા હતા? લંબગત તરંગ હતા. પણ જે નળીમાં જે સ્થિત તરંગો પેદા થાય, કે અહીંથી આપણે ટૂંકમાં વાંસળી છે એને વગાડીએ, સામેથી ટૂંકમાં શું આવશે? એનું પરાવર્તન થઈને ટૂંકમાં તરંગ આવશે અને બંને તરંગો ભેગા થાય અને સ્થિત તરંગ પેદા થાય. તો સ્થિત તરંગને આધારે આપણે સંગત તરંગ, જે ધ્વનિ તરંગો છે એ સંગત તરંગ છે અને એને આધારે સ્થિત તરંગો ઉત્પન્ન થશે. તો એ પણ આપણે ખાલી નોલેજ તરીકે ધ્યાનમાં રાખવાનું છે. અને એના અલગ અલગ નોર્મલ મોડ્સ, એટલે આપણે જે વાંસળી છે એમાં આપણે ખ્યાલ છે કે અલગ અલગ પ્રકારની આવૃત્તિ ઉત્પન્ન કરીએ છીએ. જે વગાડતા હોય એ અલગ અલગ પ્રકારની શું કરતા હોય? આવૃત્તિ ઉત્પન્ન કરતા હોય. તો એ આવૃત્તિનો આપણે સૂત્ર પણ મેળવવાનું છે. જે ટૂંકમાં દોરી અને તારનું શીખી ગયા એટલે આરામથી આ તમને આવશે. તો પહેલાં આપણે છે એ ખુલ્લી નળીમાં
ટૂંકમાં સ્થિત તરંગો કેવી રીતે પેદા થાય એ આપણે જોઈ લઈએ. ત્યારબાદ બંધ નળીમાં જોશું અને બંને માટે આવૃત્તિના સૂત્ર મેળવવાના છે આપણે. ઓકે, તો ટાઇટલ લખશું ખુલ્લી નળીમાં નોર્મલ મોડ્સ. નોર્મલ મોડ્સ એટલે અલગ અલગ આવૃત્તિ. ખુલ્લી નળીમાં નોર્મલ મોડ્સ. નોર્મલ મોડ્સ એટલે અલગ અલગ આવૃત્તિ જે એમાં પેદા થાય એ. ઓકે, તો ખુલ્લી નળી એટલે આપણે ખ્યાલ છે કે બંને છેડા એના ખુલ્લા હોય આ રીતે. ધ્યાન આપજો. તો આ એક નળી છે જેની લંબાઈ કેટલી છે, માનો કે L છે. આ જે નળીની લંબાઈ છે એ માનો કે L છે. હવે અહીંથી તમે ટૂંકમાં તમે ત્યાંથી અહીંથી ફૂંક મારતા હોય, તમે નળી અહીંથી ટૂંકમાં વગાડતા હોય, જ્યારે વાંસળી છે સપોઝ આ તો વગાડો એટલે ઓટ પાસે જ આ છેડો હોય, એટલે અહીંયા હંમેશા આ જે છેડો છે જ્યાંથી તમે વગાડતા હોય ત્યાં હંમેશા શું રચાય, પ્રસ્પંદ જ રચાય. કંપવિસ્તાર કેવું હશે, મહત્તમ જ હશે. એટલે આ પ્રકારનું ટૂંકમાં તરંગ પેદા થાય. એમાં ધ્યાન આપજો. આ છેડે આ જે તરંગ આવ્યું અહીંથી ટૂંકમાં એનું પરાવર્તન થશે અને પરાવર્તન થઈ અને આ રીતના ટૂંકમાં પાછું બેક થાય. ઓકે, આ રીતે શું થાય, બેક થાય. ખ્યાલ આવ્યો? આ ટૂંકમાં આપાત તરંગ છે અને આ ટૂંકમાં પરાવર્તન તરંગ છે. બંનેનું ભેગું તરંગ થઈને આ તરંગ બન્યો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ છેડો ખુલ્લો હોવા છતાં કઈ રીતે પરાવર્તન થાય, તો એના વિશે આપણે કંઈ ખાસ અત્યારે બધી વિચારવાની કોઈ જરૂર છે નહીં. બરાબર? કેમ કે એમાં એક પ્રકારનો અનુનાદ જ રચાતો હોય અને એને કારણે ટૂંકમાં આ પ્રક્રિયા થતી હોય. તો આ છેડો ખુલ્લો હોવા છતાં ટૂંકમાં ભટકાઈને કેમ આવે એના વિશે આપણે અત્યારે કોઈ ચર્ચા એવી કરવાની નથી. તો આ ટૂંકમાં શું છે, આપાત તરંગ છે અને પરાવર્તન તરંગ છે અને બંને તરંગનું ભેગું થઈ અને આ ટૂંકમાં એક પ્રકારનું સ્થિત તરંગ રચાણું. ઓકે, તો નળીમાં આ પ્રકારનું એક તરંગ રચાઈ શકે. હવે આના માટે ટૂંકમાં તમે નળીની લંબાઈ L છે બરાબર કેટલું લખી શકો તમે એમ, તો આટલી લંબાઈ છે એને તરંગ લંબાઈ કેટલી થાય, તો એમ તો અહીં ધ્યાન આપો. આ કોઈ તરંગ છે, આટલું અંતર કેટલું થાય, લેમડા થાય. આપણે આ ભાગથી લઈને આ ભાગ સુધી વિચારવાનો છે ને, કારણ કે અહીંથી તમે આ વિચારો તો આ ભાગથી લઈને આ ભાગ સુધી તો આટલું અંતર કેટલું થાય એમ, તો λ/2 થાય ને. આટલું અંતર કેટલું થાય, λ/2. કારણ કે આટલું λ/4 અને λ/4 એટલે λ/2 λ/2 એટલે λ/4 વત્તા λ/4 એટલે λ/2 થાય ને. આટલું અંતર કેટલું થાય, λ/2. ખ્યાલ આવ્યો? કેમ કે અડધું તરંગ થયું ને, અહીંથી લઈ અને અહીંયા સુધીનું જે અંતર થાય એ કેટલું થાય, λ/2 થાય. એટલે ટૂંકમાં L બરાબર શું લખી શકો તમે, λ/2. ખ્યાલ આવ્યો? હવે આ રીતના પણ ટૂંકમાં એમાં સ્થિત તરંગ પેદા કરી શકાય નળીમાં. ધ્યાન આપજો. આ નળીની લંબાઈ L જ લેવાની છે આપણે. આ રીતે ટૂંકમાં પરાવર્તન થઈ અને ઓકે, તો આ પ્રકારનું પણ ટૂંકમાં તરંગ પેદા થાય અને એને માટે L બરાબર શું લખાય, ધ્યાન આપજો. અહીંથી લઈ અને અહીંયા ઉત્પન્ન થયું ને, તો કેટલું થાય, ધ્યાન આપો. જો આ એક છે, અહીંથી શરૂઆત થઈ, આટલું કેટલું થાય, λ/2 અને આટલું પાછું કેટલું થાય, λ/2 એટલે ટોટલ કેટલું થાય, લેમડા થઈ જાય ને. એટલે આમાં L બરાબર શું લખાય, લેમડા લખાય. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંથી શરૂઆત થઈ તરંગની અને પાછું અહીંયા પહોંચી ગયું. ખ્યાલ આવ્યો?
અહીંથી શરૂઆત થઈને પાછું હતું અહીંયા પહોંચી ગયો ને એટલે આટલું અંતર કેટલું થાય લેમડા બરાબર. તો ટૂંકમાં આમાં જે નળીની લંબાઈ એલ છે બરાબર શું લખી શકાય લેમડા. હવે આ રીતનું પણ આ નળીમાં તરંગ પેદા કરી શકાય. લંબાઈની એલ જ લેવાની છે આપણે. ઓકે. અને આમાં જે નળીની લંબાઈ એલ છે બરાબર કેટલું લખાય ધ્યાન આપજો. તો અહીંથી શરૂઆત કરી પાછા ત્યાં પહોંચો એટલે લેમડા અને આ કેટલું થાય લેમડા બાય 2 થાય ને આટલું. આ તો ખ્યાલ જ છે આપણે. એટલે લેમડા વત્તા લેમડા બાય 2 કેટલું થાય 3 લેમડા બાય 2. એટલે આ જે લંબાઈ છે એલ એ કેના કેટલી હોય તો કે 3 લેમડા બાય 2 જેટલી હોય બરાબર. હજી એક લાસ્ટ આપણે દોરીએ કે ભાઈ આ રીતના પણ તરંગ ઉત્પન્ન કરી શકાય. ઓકે. તો આમાં ટૂંકમાં જે લંબાઈ થાય એ કેટલી થાય તો કે ધ્યાન આપજો. અહીંથી શરૂઆત કરીએ પાછા ત્યાં પહોંચીએ એટલે લેમડા અને પાછી આ લેમડા એટલે કેટલું થાય 2 લેમડા. એટલે આમાં જે લંબાઈ છે એલ બરાબર કેટલું લખાય 2 લેમડા બરાબર. તો આ પ્રકારના દોરીમાં સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકો. અને એની આવૃત્તિ છે અલગ અલગ થશે અહીંયા કારણ કે આ તે લેમડા છે એ આમાં લેમડા બરાબર 2L થાય, આમાં લેમડા બરાબર L થયું, આમાં લેમડા બરાબર 2L/3 થાય. તો અલગ અલગ પ્રકારની શું થાય ટૂંકમાં તરંગ લંબાઈ થાય ને. ખ્યાલ આવ્યો કે નહીં? તો ટૂંકમાં અલગ અલગ તરંગ લંબાઈ થાય તો અલગ અલગ આવૃત્તિ થાય અને એ આવૃત્તિનું સૂત્ર મેળવવાનું છે જેને આપણે નોર્મલ મોડ્સ કહીએ બરાબર. ઓકે. તો ટૂંકમાં નળી છે એ નળીમાં આ પ્રકારનું તરંગ ઉત્પન્ન થાય જેને આપણે આ છે આ આકાર છે ને એને આપણે પ્રથમ હાર્મોનિક કહીએ. શું કહીએ? જેવી રીતે દોરીમાં કહીએ એમાં આમાં જ કહેવાનું છે એટલે આમાં કંઈ નવું નથી. આને શું કહેશું આપણે પ્રથમ હાર્મોનિક. હવે આવા આકાર આમાં કેટલા છે? આવા જે આકાર છે આમાં કેટલા છે? તો તમે જોઈ શકો અહીંથી આમ કે આ 1 અને આ 2. તો આવો આકાર 2 છે એટલે આને શું કહેશું આપણે? દ્વિતીય હાર્મોનિક કહેશું આને. ખ્યાલ આવ્યો કે ને? જે રીતે દોરીમાં છે એવું જ છે પણ અહીંયા સ્થિત તરંગો છે નળીમાં, ધ્યાન આપજો બરાબર. અને અહીંયા તારમાં અને અથવા તો દોરીમાં હતા એ જે આકાર છે એવો જ હતો પણ અહીંયા તો ધ્વનિને કારણે રચાણો. આ ખ્યાલ આવ્યો? આમાં આવા કેટલા આકાર છે તો તમે જોઈ શકો. અહીંથી આમ લીટી કરી નાખો તો આ 1, આ 2 અને આ 3. તો આને શું કહેશું આપણે? તૃતીય હાર્મોનિક. અને આમાં આવા આકાર કેટલા છે? 4 છે. જુઓ તમે, આ 1, આ 2, આ 3 અને આ 4. એટલે આને શું કહેશું આપણે? ચોથી હાર્મોનિક. તો આવી રીતે આમાં પણ ટૂંકમાં કન્ટિન્યુઅસલી હાર્મોનિક રચાય. પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી. અને ઓવરટોન જો તો અહીંયા તમે જોઈ શકો કે આમાં દ્વિતીય હાર્મોનિક છે એટલે આમાં પ્રથમ ઓવરટોન કહેવાય આને બરાબર. દ્વિતીય હાર્મોનિક એટલે પ્રથમ ઓવરટોન. કારણ કે આમાં ઓવરટોન આપણે કીધા નથી. તો આ છે એક, આને આપણે શું કહેશું? પ્રથમ ઓવરટોન. એટલે આમાં ક્રોસ થવાની કે કોઈ વાત નથી આવતી. તૃતીય હાર્મોનિક હોય ત્યારે શું હશે? દ્વિતીય ઓવરટોન. ચોથી હાર્મોનિક હોય ત્યારે તૃતીય ઓવરટોન હોય. તો એ ખાસ આપણે નોટ કરવાનું છે કે ભાઈ ખુલ્લી નળી છે એમાં 7મી હાર્મોનિક હોય ત્યારે છઠ્ઠું શું હોય? ઓવરટોન હોય. એટલે ઓવરટોનની જે સંખ્યા થાય એ n-1 થાય, જે રીતે દોરીમાં હતું એ રીતે. હવે એને આવૃત્તિનું આપણે સૂત્ર મેળવીએ.
તો અહીંયા લેમ્બડા એલ બરાબર લેમ્બડા બાય 2 એવું થાય, અથવા તો લેમ્બડા થાય 3 લેમ્બડા બાય 2 થાય. આમાં કેટલું થાય? તો જો આગળનું થયું લેમ્બડા, આગળનું થયું 2 લેમ્બડા થયું. એટલે આમાં કેટલા થાય? તો કે લેમ્બડા બાય 2 લેમ્બડા 3 લેમ્બડા બાય 2 2 લેમ્બડા, એટલે શું લખાય? n લેમ્બડા બાય 2. માટે ટૂંકમાં એલ બરાબર શું લખાય? n લેમ્બડા બાય 2, જ્યાં n બરાબર શું થાય? તો કે 1 2 3 4 અપ ટુ સો ઓન. એટલે 1 મૂકો તમે તો કેટલું આવશે? લેમ્બડા બાય 2 આવશે. 2 મૂકો તો બે બે કટ થઈ જાય, એટલે લેમ્બડા આવશે આ રીતે. અહીંયા n બરાબર 3 મૂકો તો 3 લેમ્બડા બાય 2 આવી ગયું. 4 મૂકો તો 4 લેમ્બડા બાય 2, એટલે બે બે ઉડી જશે, એટલે કેટલું આવશે? 2 લેમ્બડા. તો ટૂંકમાં જે લંબાઈ છે નળીની એ એલ બરાબર શું લખી શકો જનરલ? તો કે n લેમ્બડા બાય 2. માટે ટૂંકમાં હવે આપણે રફ કરી દઈએ. હવે અહીંયા જે નળીમાં જે સ્થિત તરંગો ધ્વનિ તરંગો ઉત્પન્ન કર્યા એનો જે આપણે વેગ છે એ v બરાબર શું લખી શકીએ? તો કે લેમ્બડાના છેદમાં t, જે આપણે ખ્યાલ જ છે તરંગનો વેગ, અને 1/t બરાબર f લખાય, એટલે લેમ્બડા ઇન્ટુ શું લખાય? f. અને fn પણ લખી શકો કે આપણે અહીંયા અલગ અલગ તરંગો પેદા કરીએ છીએ, એટલે એના જે ક્રમ છે એ 1 2 3 4 માટે આપણે fn પણ લખી શકીએ. માટે fn ને આપણે કરતા કરીએ આવૃત્તિ, તો fn બરાબર શું લખાય? તો કે v ના છેદમાં લેમ્બડા. અને લેમ્બડાની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ કે ભાઈ લેમ્બડા બરાબર આપણે ખ્યાલ છે ભાઈ કે શું થાય? 2l ના છેદમાં n. માટે લેમ્બડાની આપણે કિંમત મૂકી દઈએ 2l ના છેદમાં n. માટે v ના છેદમાં 2l ના છેદમાં n, એટલે છેદનો છેદ અંશ હોઈ જાય, એટલે nv ના છેદમાં શું આવશે? 2l. એટલે આ સેમ સૂત્ર જે આપણે દોરી અથવા તારમાં થયું હતું એ જ સેમ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આમાં કોઈ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે દોરી અને તારમાં જે ટૂંકમાં આપણે આવૃત્તિનું સૂત્ર છે એ સેમ સૂત્ર ખુલ્લી પાઇપમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે સૂત્ર આપણે આવૃત્તિનું નોર્મલ બોર્ડ છે, એટલે કે અલગ અલગ જે આવૃત્તિ ઉત્પન્ન થાય fn, એનું સૂત્ર nv ના છેદમાં 2l. એ કેમાં હતું? તો કે દોરી અને તારમાં પણ આ જ સૂત્ર હતું, અને ખુલ્લી પાઇપમાં પણ આ જ સૂત્ર. એટલે સૂત્ર અહીંયા નવું આવતું નથી. પણ અહીંયા ખાસ ધ્યાન આપજો, ત્યાં તાર છે અથવા દોરી છે એમાં એનો વેગ v બરાબર આપણે ખ્યાલ છે અંડરરૂટ t ના છેદમાં મ્યુ હતું, અને ધ્વનિ તરંગનો વેગ આપણે ખ્યાલ છે કે v બરાબર શું થાય ધ્વનિ તરંગ માટે? v બરાબર આપણે ખ્યાલ છે કે ગેમા p ના છેદમાં શું થાય? રો. જ્યાં ગેમા એટલે આપણે ખ્યાલ છે કે અચળાંક છે, જે હવા માટે કે અલગ અલગ વાયુ હોય, દાખલા કે હાઇડ્રોજન વાયુ અંદર નળીમાં ભર્યો હોય, હિલિયમ વાયુ આપણે નળીમાં ભરી શકીએ. નોર્મલી આપણે ખબર છે કે હવા હોય, પણ હવાની જગ્યાએ આપણે અલગ અલગ વાયુ પણ રાખી શકીએ. તો એના માટે આ ગેમા છે અલગ અલગ હોય, એ પણ આપણે ખાસ નોટ કરવાનું છે, જે તમને આપેલો જ હશે. પી એટલે શું છે? તો કે દબાણ છે. નોર્મલી તો વાતાવરણનું દબાણ જ હોય, કારણ કે ખુલ્લી પાઇપ હોય તો અંદર જે દબાણ હશે એ વાતાવરણનું દબાણ હોય. ખ્યાલ આવ્યો? અને રો એટલે શું છે? હવાની ઘનતા. હવા અંદર હોય તો કોની ઘનતા થાય? હવાની ઘનતા. એટલે ગેમા એટલે ટૂંકમાં અચળાંક છે, પી એટલે શું છે? દબાણ છે, અને રો એટલે જે નળીમાં જે ટૂંકમાં જે ગેસ ભર્યો હોય ને, હવા હોય તો હવાની ઘનતા એમ, કારણ કે નોર્મલી હવા જ હોય, એટલે હવાની શું લખશું આપણે? ઘનતા. એની જગ્યાએ હાઇડ્રોજન કે હિલિયમ કે વાયુ ભર્યો હોય તો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે એની ઘનતા આવે. બરાબર? ઓકે. હવે એના આવૃત્તિના અલગ સૂત્ર લખવા હોય તો સેમ જ છે, અહીંયા કંઈ લાવું નથી. આપણે n બરાબર 1 મૂકીએ આમાં, આ સૂત્રમાં. આપણે ખબર છે કે fn બરાબર શું થાય? nv ના છેદમાં 2l, જ્યાં n એટલે ખબર જ છે કે 1 2 3 4 અપ ટુ 100. n બરાબર 1 મૂકીએ આપણે તો f1 બરાબર શું આવે? v ના છેદમાં 2l, જેને આપણે શું કહીએ? પ્રથમ હાર્મોનિક. પછી n બરાબર 2 મૂકો
તો F2 બરાબર શું આવશે 2V ના છેદમાં 2L, એટલે V ના છેદમાં 2L એટલે તો F1 છે ને, આ V ના છેદમાં 2L બરાબર તો શું છે F1, એટલે આનું શું લખાય 2F1, માટે આપણે શું કહીએ દ્વિતીય હાર્મોનિક, જે આપણે આકૃતિ સ્વરૂપે જોયું અને આ રીતે મેથેમેટિકલ સ્વરૂપ પણ આવતું જાય. પછી n બરાબર 3 મૂકો તો F3 બરાબર 3V ના છેદમાં 2L આવે, પરંતુ V/2L એટલે તો શું લખાય F1, એટલે 3F1 લખાય. એટલે આપણે આને શું બોલીએ તૃતીય હાર્મોનિક. એટલે આ રીતે ટૂંકમાં અલગ અલગ હાર્મોનિક છે અને જેને આપણે નોર્મલ મોડ્સ બોલીએ એના સૂત્ર મેળવી શકાય. તમને એમ કહે કે 7મી હાર્મોનિક મેળવો તો n બરાબર 7 મૂકવાના, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતના અલગ અલગ ટૂંકમાં ક્વેશ્ચનો છે એ પૂછાઈ શકે. અને નોર્મલી નીટમાંથી અને JEEમાંથી આ જે ખુલ્લી પાઇપ, બંધ પાઇપ અને તાર છે એમાં જે સ્થિત તરંગો ઉત્પન્ન થાય એમાંથી નોર્મલી ક્વેશ્ચન આવતો જ હોય. તો આ જે થિયરી છે એ કમ્પ્લીટ હોય તો આરામથી આના ઉપરથી MCQ અને દાખલાઓ છે એ કરી શકો. ઓકે. અને આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે દ્વિતીય હાર્મોનિક હોય ત્યારે પ્રથમ ઓવરટોન હોય, તૃતીય હાર્મોનિક હોય ત્યારે દ્વિતીય ઓવરટોન હોય. એટલે ઓવરટોન છે, ઓવરટોનની સંખ્યા બરાબર શું લખાય તો કે n-1, જ્યાં n એટલે કોની સંખ્યા છે હાર્મોનિકની સંખ્યા છે. બરાબર. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે પહેલાં તો આપણે દોરી અથવા તો તારમાં સ્થિત તરંગો જોયા અને એમાં અલગ અલગ જે આવૃત્તિ આવે એનું સૂત્ર મેળવું. ત્યારબાદ આપણે શું જોયું તો કે ખુલ્લી નળીમાં ટૂંકમાં આપણે અલગ અલગ, હવે બંધ નળીનું પણ આજે આપણે જોઈ લઈએ કેમ કે એનું સૂત્ર આના ભેગું જ આપણે લઈ લઈએ. તો હવે લખશું આપણે કે ભાઈ બંધ નળીમાં નોર્મલ મોડ્સ. ટાઇટલ લખજો, બંધ નળીમાં નોર્મલ મોડ્સ. બંધ નળી એટલે આપણે વ્યાખ્યા જોઈતી કે એક છેડો ખુલ્લો હોય અને નળીનો એક છેડો બંધ હોય, તો આવી નળીને આપણે બંધ નળી કહીએ, અથવા તો ઇંગ્લિશમાં એને શું કહીએ ક્લોઝડ પાઇપ. બરાબર, ક્લોઝ એટલે બંધ. તો આ એક નળી છે જેનો એક છેડો આ રીતે શું હોય અહીંથી બંધ કરી દેવામાં આવે ને જ્યાંથી આપણે વગાડવાની હોય ત્યાં તો આ રીતે ખુલ્લો હોય. એટલે આ એક પ્રકારની કેવી છે બંધ નળી છે. હવે આપણે અહીંથી એને વગાડીએ એટલે આ છેડામાં હંમેશા અહીં પ્રસ્પંદ બિંદુ જ ઉત્પન્ન થાય, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ત્યાં કંપનવિસ્તાર મહત્તમ જ હોય જ્યાંથી તમે વગાડો ત્યાં. એટલે આ પ્રકારનું તરંગ એમાં ઉત્પન્ન કરી શકો તમે. અને આ રીતે ભટકાય અને બીજું તરંગ મળે. એટલે આ રીતનું સ્થિત તરંગ બંધ નળીમાં ઉત્પન્ન કરી શકો. અને આના માટે જે આ નળીની જે લંબાઈ છે, માનો કે L હોય, આ નળીની લંબાઈ કેટલી હોય L હોય, તો L બરાબર તરંગ લંબાઈને આધારે શું લખાય એમ, તો આટલું તરંગ છે એ કેટલું થાય, લંબાઈ કેટલી થાય તરંગ લંબાઈ? તો અહીંયા ધ્યાન આપો, આ કોઈ તરંગ છે, આટલું આપણે ખબર છે કે આટલી લંબાઈ કેટલી થાય લેમ્બડા થાય. હવે અહીંથી ચાલુ કરો અને અહીંયા સુધી છે ને, અહીંથી ચાલુ કરો તો અહીંયા સુધી, તો અહીંથી તો અહીંયા સુધી થાય ને, તો આટલું અંતર કેટલું થાય? આટલું λ/2 હોય, એનું અડધું છે ને, એટલે આટલું અંતર કેટલું થાય? λ/4 થાય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી, તો અહીંયાથી લઈને અહીંયા સુધી ખબર પડી કે નહીં? તો આટલું લેમ્બડા, તો આટલું કેટલું હોય λ/2, એનું અડધું λ/2 નું અડધું કેટલું થાય λ/4. એટલે આટલી જે લંબાઈ થાય આ એ કેટલી લખાય λ/4 લખાય. ખ્યાલ આવ્યો? તો આમાં જે નળીની લંબાઈ છે L બરાબર શું લખી શકો λ/4. ઓકે. હવે આ પ્રકારનું પણ તરંગ ઉત્પન્ન કરી શકો અંદર તમે નળીમાં. નળીની જે લંબાઈ છે એ આપણે L જ લેવાની છે.
ઓકે, આ તરંગ આપણે ઉત્પન્ન કર્યું, અહીંથી અથડાય અને પાછું આ રીતે આવ્યું. તો આ રીતનું પણ તરંગ ઉત્પન્ન કરી શકો. તો આમાં ધ્યાન આપજો, લંબાઈ એલ બરાબર શું લખાય? તો હવે અહીં ધ્યાન આપજો, અહીંથી લઈને અહીંયા સુધીનું કેટલું થાય? λ/2. અને આગળનું છે λ/4. એટલે λ/2 વત્તા λ/4 કેટલું થાય? તો કે ધ્યાન આપજો, તરંગ આપણે ડ્રો કરીએ એટલે તમને ખ્યાલ આવે. અહીંથી તરંગ ચાલુ થયું એટલે આટલું કેટલું થાય? લેમ્બડા. અહીંથી લઈ સોરી એટલે અહીંથી લઈને આપણે અહીંયા સુધી છે એટલે આટલું કેટલું થાય? λ/4 વત્તા λ/2. λ/4 વત્તા λ/2 એટલે λ/4 વત્તા 2λ/4 એટલે કે કેટલું થશે? 3λ/4. એટલે આ જે લંબાઈ થાય એ કેટલી થશે? 3λ/4 થાય. ખ્યાલ આવ્યો કે નહીં? આ જે લંબાઈ થાય એ કેટલી થાય? કેમ કે આટલું λ/2 છે, જો અહીંથી લઈને અહીંથી λ/2 થયું અને આટલું કેટલું છે? λ/4 છે. તો ખ્યાલ છે? એટલે λ/2 વત્તા λ/4 એટલે કેટલું થાય? 3λ/4. ઓકે, તમે આ રીતનું પણ તરંગ પેદા કરી શકો. નળીની લંબાઈ એલ જ છે, ધ્યાન આપજો. આ એક વખત અને આપણે 2 વખત કરવાનું છે. પરાવર્તન થઈને તરંગ બને એનું પરિણામી તરંગ આ રીતે બનાવી શકો. સોરી, આમાં કેટલી વખત થયા? 1 અને 2, 3 વખત થઈ ગયું. ઓકે, ઓકે, તો આ રીતનું પણ તરંગ ઉત્પન્ન કરી શકો. અને આમાં જે લંબાઈ છે એલ એ કેટલી થાય? ધ્યાન આપજો. તો અહીંયાથી ચાલુ થયું, કોઈ એક તરંગને ધ્યાનમાં લો એટલે ખ્યાલ આવી જાય. જો અહીંથી ચાલુ થયું તો અહીંયા પહોંચે તો આ લેમ્બડા થયું. અહીંથી ચાલુ થયું અને પાછું ત્યાં પહોંચે એટલે લેમ્બડા થઈ ગયું ને. અને આટલું કેટલું થાય? λ/4. એટલે લેમ્બડા વત્તા λ/4 એટલે કેટલું આવશે? 5λ/4. એટલે જે ટૂંકમાં લંબાઈ થાય નળીની એ કેટલી થાય? 5λ/4. હવે આ રીતના પણ તરંગ ઉત્પન્ન કરી શકો. હજી એક આપણે લઈ લઈએ. નળીની લંબાઈ આપણે એલ જ લેવાની છે.
આમાં ટૂંકમાં 2 વખત આ છે, આમાં 3 વખત થવું જોઈએ, 1 2 અને 3. રેડી? એટલે આમાં જો નળીની લંબાઈ L બરાબર કેટલી આવશે ધ્યાન આપજો. તો અહીંયાથી શરૂઆત થઈ તો આ એક તરંગને ધ્યાનમાં લ્યો, આ એક દોલન પૂરું થઈ ગયું ને. આપણે આ દોલન લઈએ તો અહીંથી શરૂઆત થાય તો અહીંયા દોલન એક પૂરું થયું તો આટલી લંબાઈ કેટલી થાય? લેમડા. એટલે આટલું જે અહીંથી શરૂઆત થઈ તો અહીંયા સુધી લેમડા, અને આ કેટલું થાય? ધ્યાન આપજો, અહીંથી શરૂઆત થઈ અને અહીંયા સુધી એટલે આ 3 લેમડા બાય 4 થાય. એટલે લેમડા વત્તા 3 લેમડા બાય 4, લેમડા વત્તા 3 લેમડા બાય 4 એટલે કેટલું થાય? 4 લેમડા વત્તા 3 લેમડા એટલે કેટલું થાય? 7 લેમડા બાય 4. ધ્યાન આપજો, આટલું અંતર કેટલું થાય આપણે ખ્યાલ છે ને? કેટલું છે? 3 લેમડા બાય 4 છે, જોઈ લો તમે. અહીંથી લઈ અને અહીંયા સુધી કેટલું થાય? 3 લેમડા બાય 4. એટલે ટોટલ જે આ નળીની લંબાઈ થાય એ કેટલી થાય? 7 લેમડા બાય 4. તો ટૂંકમાં લંબાઈ L બરાબર લેમડા બાય 4 મળે. એટલે લેમડા બરાબર શું લખાય? 4L. આટલી તરંગ લંબાઈવાળું તરંગ ઉત્પન્ન કરી શકો. આમાં લેમડા બરાબર શું લખાય? 4L ના છેદમાં 3. આ તરંગ લંબાઈવાળું તરંગ પણ પેદા કરી શકો આ નળીમાં આવું. આમાં લેમડા બરાબર કેટલું લખાય? 4L ના છેદમાં 5. તો અલગ અલગ તરંગ લંબાઈવાળા ટૂંકમાં તરંગ પેદા કરી શકો. હવે એની આવૃત્તિ આપણે મેળવવાની છે, તો ધ્યાન આપજો. એટલે કાં તો લેમડા બાય 4 હોય L બરાબર, કાં તો 3 લેમડા બાય 4, 5 લેમડા બાય 4, 7 લેમડા બાય 4. એટલે જનરલ L બરાબર શું લખાય? તો કે 2n - 1 લેમડા બાય 4. ધ્યાન આપજો, તો L બરાબર શું લખાય? 2n - 1 લેમડા બાય 4. જ્યાં n બરાબર શું લખાય? 1 2 3 4 આ રીતે. અથવા તો આ સૂત્ર છે ને તમારે અલગ રીતે યાદ રાખવું હોય, JEE નીટમાં ક્યાંય પ્રોબ્લેમ ના થાય એ રીતે જો યાદ રાખવું હોય તો આ રીતે પણ કરી શકો કે ભાઈ L બરાબર હું લખ નાખું, કાં તો લેમડા બાય 4, કાં તો 3 લેમડા બાય 4, કાં તો 5 લેમડા બાય 4, કાં તો 7 લેમડા બાય 4. એટલે L બરાબર શું લખાય? n લેમડા બાય 4. પણ n ની કિંમત યાદ રાખવી પડે કે જ્યાં n બરાબર શું થાય? તો કે 1 3 5 7 આ રીતે એકી સંખ્યા. જો આ 1 આમાં 3 આવે ને, આમાં 5, આમાં 7. હવે આમાં જો તમે તો આ છે એવા આકાર આમાં કેટલા છે? આવો આકાર છે આમાં. આવા કેટલા આકાર છે આમાં? તો કે આ એક અહીંથી આમ બહાર કાઢી નાખો તો આ બીજો થાય અને આ ત્રીજો. એટલે આના આપણે પ્રથમ હાર્મોનિક બોલીએ. આ જે આવૃત્તિ છે એને આપણે શું બોલીએ? પ્રથમ હાર્મોનિક. તો આમાં કેટલી બોલાય? તૃતીય હાર્મોનિક. એટલે આમાં કન્ટિન્યુ ન રચાય, પહેલી પછી શું લખાય? તૃતીય હાર્મોનિક જ થાય. બીજી હાર્મોનિક આમાં ન થાય. કેમાં? તો કે બંધ પાઇપમાં. કારણ કે આવો આકાર છે આમાં 3 છે. જો આ 1, આ 2 અને આ 3. ડાયરેક્ટ શું લખાય? અને તૃતીય હાર્મોનિક. બીજી હાર્મોનિક આમાં રચાય નહીં. એ રીતે તમે આમાં જો તો આવા આકાર કેટલા છે? તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલે શું લખાય? ને પાંચમી હાર્મોનિક. આમાં તમે જો તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. તો આને શું લખાય? સાતમી હાર્મોનિક. એટલે બંધ પાઇપ છે એમાં પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી એવી હાર્મોનિક રચાય. એટલે સૂત્ર આવશે L બરાબર n લેમડા બાય 4. પણ ધ્યાન આપજો n ની કિંમત શું લખાય? 1 3 5 7 16. બરાબર? એટલે આપણે લેમડા આની કરતા કરો તો 4L ના છેદમાં શું આવશે? n. માટે હવે આવૃત્તિનો આપણે સૂત્ર લખીએ. આવૃત્તિ Fn બરાબર આપણે ખ્યાલ છે કે v ના છેદમાં લેમડા n થાય. સૂત્ર આપણે દર વખતે લખીએ જ છીએ હવે. અને લેમડા n નો લખો, લેમડા લખો. લેમડાની કિંમત આપણે મૂકી દઈએ તો nv ના છેદમાં શું આવશે? 4L.
ખ્યાલ આવ્યો? બંધ પાઇપ માટે સૂત્ર શું આવશે? Fn બરાબર NV ના છેદમાં 4L. પણ ખાસ ધ્યાન આપજો કે જ્યાં n બરાબર શું થાય? એકી સંખ્યા 1 3 5 7 100. તમને એમ કે ચોથી હાર્મોનિકનું સોરી ચોથી હાર્મોનિક ના હોય, પાંચમી હાર્મોનિક, તો n બરાબર કેટલા મૂકી દેવાના? 5. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે અલગ અલગ આવૃત્તિ છે હાર્મોનિક વાળી આવૃત્તિ, એના આપણે તમે આવૃત્તિનું ટૂંકમાં સૂત્ર મેળવી શકો. બરાબર? અને આમાં જો કે આમાં ઓવરટોન છે, તો આમાં આપણે આને પ્રથમ ઓવરટોન કહીએ. ધ્યાન આપજો. આને શું કહેવાય? દ્વિતીય ઓવરટોન. આમાં એક ઓવરટોન છે એ કન્ટિન્યુ હોય, આમાં છે એ તૃતીય ઓવરટોન હોય. હવે દ્વિતીય ઓવરટોન કહે તમને કે બંધ પાઇપમાં દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ મેળવો, ત્યારે હાર્મોનિક કેટલી હોય? પાંચમી હોય. ખ્યાલ આવ્યો? તમને એમ કે તૃતીય ઓવરટોન, કારણ કે આમાં તૃતીય ઓવરટોન થાય. હવે તૃતીય ઓવરટોન હોય, ખાસ ધ્યાન આપજો, ત્યારે હાર્મોનિક કેટલી હોય? સાતમી હોય. તો એમને એમ કે બંધ પાઇપ માટે તૃતીય ઓવરટોનની આવૃત્તિ મેળવો, તો ત્યારે n બરાબર કેટલા મૂકવા પડે? 7 મૂકવા પડે, કે સાતમી હાર્મોનિક હોય. તો ટૂંકમાં ઓવરટોનની સંખ્યા કેટલી થાય અહીંયા? ઓવરટોનની સંખ્યા બરાબર શું આવશે? તો કે n-1 ના છેદમાં 2 આવશે, જ્યાં n એટલે હાર્મોનિકની સંખ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? દાખલા કે સાતમી હાર્મોનિક છે, તો 7 મૂકો તો 7 - 1 6, 6 ના છેદમાં 2 એટલે 3 આવી ગયું તૃતીય ઓવરટોન. ખ્યાલ આવ્યો કે નહીં? તો ઓવરટોનની સંખ્યા બરાબર શું આવશે? n-1 ના છેદમાં 2 આવશે, જ્યાં n એટલે શું થાય? હાર્મોનિક છે, એ હાર્મોનિકની સંખ્યા છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે બંધ પાઇપમાં પહેલી હાર્મોનિક, ત્રીજી હાર્મોનિક, પાંચમી હાર્મોનિક, સાતમી હાર્મોનિક એવી જ રચાય, એ આપણે મગજમાં હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો ઓવરટોનની સંખ્યા બરાબર શું આવશે? n-1 ના છેદમાં 2. દાખલા તરીકે હું તમને કહું કે પાંચમી હાર્મોનિક હોય ત્યારે દ્વિતીય ઓવરટોન હોય, તો તમને એમ કે ભાઈ પાંચમી હાર્મોનિક હોય ત્યારે ઓવરટોન કયું હોય? તો અહીંયા સૂત્ર મૂકી દો કે ભાઈ પાંચમી હાર્મોનિક એટલે n બરાબર 5 મૂકો. 5 - 1 એટલે 4, 4 ના છેદમાં 2 એટલે 2 આવે, આવી ગયું 2. દ્વિતીય હાર્મોનિક દ્વિતીય ઓવરટોન. અને ઓવરટોનની સંખ્યા આપી દઈ તો હાર્મોનિકની સંખ્યા મળી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તમને એમ કે ચોથી ઓવરટોન હોય ત્યારે હાર્મોનિક કેટલી હોય? તો ઓવરટોનની સંખ્યા 4. ધ્યાન આપજો, ઓવરટોનની સંખ્યા કેટલી? 4. બરાબર હું લખાય? n-1 ના છેદમાં 2. માટે n બરાબર કેટલી આવશે? 4 દુને 8 એટલે n-1 બરાબર 8. માટે n બરાબર કેટલા આવશે? એક બાજુ જાય તો 9. એટલે જ્યારે ટૂંકમાં ચોથી ઓવરટોન હોય ત્યારે હાર્મોનિક કેટલી હોય? 9મી હોય. તો આ ખાસ આપણે ધ્યાન રાખવું પડે. અને n બરાબર અહીંયા કેટલા મૂકવા પડે? 9 મૂકવા પડે. ખ્યાલ આવ્યો? તમને એમ કે ચોથી ઓવરટોન છે, ચોથી ઓવરટોનની આવૃત્તિ કેટલી એમ, તો ચોથી ઓવરટોનની આવૃત્તિ તમારા સૂત્રથી મેળવવી ને, તો n બરાબર કેટલા મૂકવા પડે? તમારે 9 મૂકવા પડે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ એક ખાસ ધ્યાન આપજો, કેમ કે દોરી અને ખુલ્લી નળીમાં પ્રોબ્લેમ નથી થતા. કે દોરીમાં ખબર છે કે કન્ટિન્યુ હાર્મોનિક હોય, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, અને ખુલ્લી નળીમાં પણ કન્ટિન્યુ હોય. પણ બંધ નળીમાં કન્ટિન્યુ ન હોય. બંધ નળીમાં પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી એવી રીતે ટૂંકમાં હાર્મોનિક હોય. અને એને આધારે ઓવરટોનની સંખ્યા કેટલી થાય? તો કે n-1 ના છેદમાં 2, જ્યાં n એટલે હાર્મોનિકની સંખ્યા છે. તો આ એક ખાસ નોટ કરજો તમે. તો આપણે બંનેના ટૂંકમાં સૂત્ર મેળવા. બરાબર? આ રફ કરી નાખું છું, આપણે કન્ક્લુઝન લખી નાખીએ. આપણે દોરી અથવા તો તારમાં આવૃત્તિનું સૂત્ર શું હતું? Fn બરાબર NV ના છેદમાં કેટલું? 2L, જ્યાં n એટલે કન્ટિન્યુઅસ હતું, 1 2 3 4 100. પછી તો કે ખુલ્લી નળીમાં, તો
તો ખુલ્લી નળીમાં પણ એફએન બરાબર શું થાય? એનવીના છેદમાં 2L જ થાય. અને જ્યાં એન એટલે 1 2 3, કેમ કે ખુલ્લી નળીમાં પણ કન્ટિન્યુ હાર્મોનિક હોય. અહીં ધ્યાન આપજો, જ્યાં એલ એટલે શું થાય? દોરી અથવા તો તારની લંબાઈ. વી એટલે તરંગનો વેગ. અહીંયા તો કે વી એટલે અહીં તરંગ, જે ધ્વનિ તરંગ છે એનો વેગ. અને એલ એટલે નળીની લંબાઈ. અને ખાસ બંધ નળીમાં જે આવૃત્તિ રચાય એફએન બરાબર શું થાય? તો કે એનવી ના છેદમાં શું આવશે? 4L આવશે. ખાસ ધ્યાન આપજો, ખુલ્લીમાં 2 આવે, બંધમાં અહીંયા 4 આવે. અને ખાસ ધ્યાન આપજો કે બંધ નળીમાં એન બરાબર શું થાય? 1 3 5 7 9 સો. આમાં ઓવરટોનની સંખ્યા n-1 થાય. આમાં ઓવરટોનની સંખ્યા n-1 ના છેદમાં 2, જ્યાં n એટલે હાર્મોનિકની સંખ્યા છે, ધ્યાન આપજો. અને આમાં પણ આપણે ખબર છે કે n-1 થાય. તો આ રીતે આપણે જે આજના લેક્ચરમાં ચાલ્યું એનું આપણે આ કન્ક્લુઝન મેળવી શકીએ. અને આ સૂત્રો જ આપણે માટે JEE નીટ અને દાખલાઓ માટે ઉપયોગી છે. બરાબર. અને સૂત્રોમાં કઈ રીતે ધ્યાન રાખવું એ પણ આપણે જણાવેલું છે. બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.